મકાન આપવાની લાલચમાં પૈસા પડાવનાર ફરાર આરોપીઓ ઝડપાયા। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। આનંદનગર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં રવિ કમલેશભાઈ ભારદ્વાજ કરીને એક ફરિયાદીએ ફરિયાદ લખાવેલી, જેમાં આ રવિભાઈ જે ફરિયાદ લખાવેલી છે એમાં એમને આરોપીઓ વંદિત શાહ, ઈશાન શાહ અને પૂર્વ શાહ કરીને ત્રણ આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અપાવવાનું કહીને એના પેમેન્ટ રિસિપ્ટ અને એનો એલોટમેન્ટ લેટર બનાવી આપેલો અને આ ફરિયાદી જોડેથી 5 લાખ રૂપિયા અને બીજા જે સાહેબ હતા નીરવ ઉપાધ્યાય એમની જોડેથી 5,39,000 કુલ મળીને 10,39,000ની રકમ લઈ લીધેલી। એમને ખોટા એલોટમેન્ટ લેટર અને ખોટા પેમેન્ટ રિસિપ્ટ બનાવી આપેલી અને મકાનની ફાળવણી નહીં કરેલી। એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો અને જે તે વખતે એક આરોપી પૂર્વ શાહની અટક કરેલો અને જે વંદિત શાહ અને વિશાંત શાહ હતા બંને નાસ્તા ફરતા હતા, એમને 5 દિવસ પહેલા અટક કરેલા છે અને એમના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલુ છે। સાહેબ, આ કઈ રીતે લોકોની વાતમાં કેવી રીતે આવી જતા હતા? જે આ આરોપીઓ છે એ બધા જે લોકો હોય એમને એવું કે ભાઈ તમારે મકાનની જરૂર હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મારી ઓળખાણ છે અને હું તમને મકાનની ફાળવણી કરી આપીશ એમ કહીને એનું પેમેન્ટ લેતા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના નામની જ ડુપ્લિકેટ રિસિપ્ટ બનાવીને અને એલોટમેન્ટ લેટર બનાવીને એમને આપી દેતા હતા। આરોપીઓ પર અગાઉ કેટલા ગુના નોંધાયેલા? આરોપીઓમાં હાલ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમણે વાસણા પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન ને ક્રાઇમ બ્રાન્ચમાં એમના વિરુદ્ધમાં અરજીઓ થયેલી છે, એ તપાસ ચાલુ છે। એમાં બી જો જરૂર જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે।